તો આપણે રાજકોટ માર્કેટિંગ યાર્ડના ભાવ છે એ ખેડૂતભાઈ ચેનલ ઉપર જોઈ લીધા અને હવે આપણા ખેડૂતભાઈ ન્યૂઝ ઉપર એ સિવાયના જે 3 માર્કેટિંગ યાર્ડોના ભાવ છે એને જોવાના છીએ અને એ ચેનલ ઉપરથી આ ચેનલ ઉપર બે ભાગમાં વિડીયો મૂકવાનું કારણ એ જ છે કે જે એ સબસ્ક્રાઈબરો છે એ બધા આમાં આવી શકે અને અહીંયા ચેનલને સબસ્ક્રાઈબ કરી શકે એટલે તમે અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને સોમવારથી આપણે જેમ વાત કરીએ એ જ રીતે બધા ભાવ છે એ આપણા ખેડૂતભાઈ ન્યૂઝ ચેનલ ઉપર મોકલવા માંડશું અને ખેડૂતભાઈ ચેનલ ઉપર આપણે બીજા વિડીયો મૂકશું. રાજકોટ માર્કેટિંગ યાર્ડવાળો વિડીયો જો હજુ તમે નથી જોયો તો આ વિડીયો પૂરો થાય ત્યાં તમને એ વિડીયો દેખાય, એના ઉપર ક્લિક કરી અને વિડીયો જોઈ લેજો. જૂનાગઢમાં આગળ વધીએ. ઘઉં આજે 555થી 632 રૂપિયા ભાવ હતો. ચણા 980થી 1350 રૂપિયા. તુવેર 1000થી 1765. અડદ 1400થી 1674. કાળા તલની જો વાત કરીએ તો 4470થી 4485. સોયાબીન 750થી 851. તલ 1800થી 2419. જાડી મગફળી 830થી 1181. ઝીણી મગફળી 825થી 1089. જીરાની જો વાત કરીએ આજે જૂનાગઢની અંદર તો 4000 રૂપિયાથી 4425 રૂપિયા. વાત કરીએ જામનગરની. એરંડો 1150થી 1221. લસણ આજે 1500થી 3680. રાયડો 1000થી 1097. અજમો 1600થી 4800. ધાણા 1000થી 1380. સોયાબીન 750થી 800. જાડી મગફળી 850થી 1115 રૂપિયા. ઝીણી મગફળી 900થી 1300. કપાસ આજે 1200થી 1505. જીરાની જો વાત કરીએ આજે જામનગરની અંદર તો 3000 રૂપિયાથી 4540 રૂપિયા. વાત કરીએ ગોંડલની. ઘઉં આજે 540થી 634. ડુંગળી 111થી 451. તુવેર આજે 1100થી 1801. સોયાબીન 701થી 851. એરંડો 1000થી 1246. અડદ 1031થી 1641. ધાણા 1100થી 1321 રૂપિયા. વાલ 301થી 1611. મેથી 701થી 1131. લસણની વાત કરીએ ગોંડલમાં તો 1501થી 3871 રૂપિયા. આગળ વાત કરવામાં આવે જો સફેદ ચણાની તો 1200થી 2751. તલ 1800થી 2481. ચોળી 551થી 2311 રૂપિયા. ઈસબગુલ 1501થી 1501. ઝીણી મગફળી 711થી 1176. જાડી મગફળી 621થી 1261. કપાસ 1371થી 1482. ધાણાની વાત કરીએ તો 801થી 1761. ધાણી 901થી 1731. એ જ રીતે જો જીરાની વાત કરવામાં આવે ગોંડલમાં આજે તો 3801 રૂપિયાથી 4681 રૂપિયા. તો આ હતા ગુજરાતના સૌથી મોટા માર્કેટિંગ યાર્ડોના ગેરંટી સાથે 100% સાચા બજાર ભાવ. રાજકોટવાળો વિડીયો જો તમે હજી નથી જોયો, રાજકોટના ભાવ આજના તમારે જાણવા છે તો અહીંયા વિડીયો દેખાય છે એના ઉપર ક્લિક કરી અને ચેનલ ઉપર વયા જાઓ અને સોમવારથી હવે તમને બધા ભાવ છે એ આપણા આ એક જ ચેનલ ઉપર જોવા મળશે. વિડીયોમાં અંત સુધી બને રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.